ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણામાં જીઆઈડીસીમાં કપાસિયા તેલની ફેક્ટરીમાં આગ લાગી છે। ખેરાલુ જીઆઈડીસીમાં કપાસિયા તેલની ફેક્ટરીમાં આગ લાગી છે। સુકુન વી પટેલ નામની કંપનીમાં આગથી વ્યાપક નુકસાન થયું છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, અત્યારે શું સ્થિતિ છે? ખેરાલુ જીઆઈડીસી में आवेली सुकून पटेल नामनी कंपनी में आग लगवानी घटना बनी थी। मोटी संख्या में ત્યાં કપાસનો ઢગલો હતો। તેવા સંજોગોમાં આગ લાગતા સમગ્ર કપાસ બળીને ખાક થયું છે। ખેરાલુ અને 20 ફાયર ફાઈટર ઘટનાસ્થળ પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો છે। 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ હાલમાં મેળવાઈ રહ્યો છે। તો બીજી તરફ આગના કારણે તમામ કપાસ બળીને ખાક થતા ફેક્ટરીમાં નુકસાન જોવા મળી રહ્યું છે। જી આભાર હારૂન, સમગ્ર જાણકારી આપવા માટે। તો આગમાં કપાસિયા તેલના ડબ્બા બળીને ખાક થઈ ગયા છે। કપાસનો મોટો જથ્થો પણ આગમાં ખાક થઈ ગયો છે।